આપણે ગયા વખતે આપણા છેલ્લા યુનિટ પ્રાણીની ધર્મ વિદ્યા એનું બીજું પ્રકરણ 7 પૈકીનું શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપણે ખાસ તો શ્વસન વાયુઓની આપણે એની અંદર આપણે ત્રણેક લેક્ચરની અંદર પાઠનો જે અગત્યનો મુદ્દો જૈવિક ક્રિયાવાળો CO2 O2નું રુધિરમાં કેવી રીતે વહન થાય એની વાતો આપણે કરી. કાર્બન ડાયોક્સાઇડ એ પેશીઓમાંથી શ્વસન સપાટી સુધી કેવી રીતે આવે અને ઓક્સિજન એ શ્વસન સપાટી એટલે કે ફેફસાથી પેશીઓ સુધી રુધિરમાં કેવી રીતે કયા સંયોજનના સ્વરૂપમાં વહન પામે છે એની વાતો આપણે કરી. છેલ્લે એ દરમિયાન બફર રસાયણની થોડી વાત આપણે શીખવાનો પ્રયત્ન કરેલો. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એમ આજે આપણે એ વાત એક નવા મુદ્દામાં શીખીએ છીએ કે એકચ્યુઅલ વાસ્તવિકતામાં આપણું જે ફેફસું છે અથવા એક જોડ ફેફસા છે એની હવાની વાત વિનિમયની વાયુ લેવાની ને કેટલો વાયુ મૂકવો એની ક્ષમતા કેટલી છે, એટલે કે એક્ઝેક્ટ ચોક્કસ ફેફસાનું કદ કેટલું છે, ફેફસાની અંદર કેટલી હવા સમાઈ શકે, કેટલા કદની હવા સમાઈ શકે અને કેટલું હવાનું કદ છે એને મુક્ત કરી શકે એને કહેવાય ઉપકૂપસીય કદ. ફેફસાની અંદર સમાવેશ પામતી હવાનું કદ એને આપણે કહીએ છીએ ઉપકૂપસીય કદ. અને ગયા વખતે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ફેફસાનું કદ તો જે હોય તે, પણ સામાન્ય રીતે જ્યારે આપણે શ્વાસોચ્છ્વાસ લઈએ અને મૂકીએ છીએ ત્યારે જે પણ કદની હવા અંદર આવે છે ને જેટલા પણ કદની હવા આપણે નિકાલ કરીએ છીએ વાસ્તવિકતામાં ફેફસાની ક્ષમતા એટલા જ કદની હવાની આપણે નથી, વધારે છે. એ મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે વ્યક્તિ ધારે તો યોગ કરતા હોય ત્યારે કે એમ જ આપણે જે શ્વાસમાં જે કદની હવા ભરીએ છીએ એના કરતાં ઊંડો શ્વાસ લઈ અને વધારે હવા શ્વાસમાં ભરી શકીએ. એનો મતલબ કે સામાન્ય રીતે આપણી જાણ બહાર જે શ્વસનની ક્રિયા ચાલે છે એમાં જેટલા કદની હવાની આપણે થાય છે એટલા જ કદની ક્ષમતા ફેફસાની નથી, વધારે ક્ષમતા છે. એવી રીતે ઉચ્છ્વાસમાં પણ જે હવા નીકળે છે તમે પ્રયત્નપૂર્વક ધક્કો મારો પેટને એટલે કે તાકાત કરો તો જે હવા નીકળે એના કરતાં વધારે કદની હવા તમે બહાર નિકાલ કરી શકો. વાસ્તવમાં ફેફસાની એટલી ક્ષમતા છે પણ આપણે સામાન્ય રીતે એવી રીતે ટૂંકા શ્વાસ લઈ મૂકીને ફેફસાની ક્ષમતા છે ક્ષમતા કરતાં એની ઘણી ઓછી ક્ષમતાએ શ્વસન કરીને આપણું કામ ચલાવીએ છીએ. તો અહીંયા એક્ઝેક્ટ એ ફેફસાનું હવા સમાવવા નિકાલ કરવાનું કદ ઉપકૂપસીય કદ પણ એકચ્યુઅલી એની ક્ષમતા કેટલી છે એ અહીંયા આપણે શીખીએ છીએ. એટલે મુદ્દાનું નામ આપણે આપ્યું છે ઉપકૂપસીય કદ અને ક્ષમતા. એની અંદર આપણે જાણીએ છીએ કે ગયા લેક્ચરમાં કીધું અત્યારે પણ હું બોલી ગયો કે જે આપણે સાધારણ રીતે આપણી જાણ બહાર શ્વસનની ક્રિયા ચાલે છે એમાં જે પણ આપણે હવા લઈએ અને મૂકીએ છીએ એ ફેફસાની જે ક્ષમતા છે એના કરતાં ઓછી, ઘણી ઓછી આપણે હવા લઈ અને મૂકીએ છીએ, લઈએ છીએ અને બહાર નિકાલ કરીએ છીએ. એ હવા સામાન્ય રીતે ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખાય છે. ટાઇડલ વોલ્યુમ કે જે હવા આપણે અવિરતપણે આપણી જાણ બહાર સામાન્ય રીતે જે શ્વાસોચ્છ્વાસમાં લઈએ મૂકીએ છીએ, વાતાવરણ સાથે હવાની આપણે કરીએ છીએ એટલું હવાનું કદ એને કહેવાય ટાઇડલ વોલ્યુમ. એને આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે કે આલેખાત્મક રજૂઆતમાં આ રીતે બતાવી શકીએ. આટલી જે હવા છે એ 500 ml હવા છે જેને આપણે કહીએ છીએ ટાઇડલ વોલ્યુમ. ટૂંકમાં આપણે એને ટીવી તરીકે ઓળખીએ છીએ. આપણું જે ટેલિવિઝન છે એની પણ
એબ્રિવિએશન ટીવી છે. ટાઇડલ વોલ્યુમ, ટાઇડ એટલે ભરતી, આમ તો ભરતીને ઓટ જે આવે તો એ ટાઇડને આપણે ભરતી કહીએ છીએ. એમ જે હવાની ભરતી આવે એટલે કે હવા ભરીએ ફેફસામાં એને આપણે ટાઇડ તરીકે ઓળખીએ છીએ. એ સામાન્ય આપણે 500 ml ફેફસામાં હવા ભરીએ છીએ તેને ટાઇડલ વોલ્યુમ કહેવાય. ભરતી કદ, હવાનું આપણે કેટલું કદ ભરીએ છીએ ફેફસામાં એ મોટાભાગે 500 હોય તો જ્યારે નિકાલ કરીએ પણ લોકો એટલે જ કદની હવા આપણે નિકાલ કરીએ. એટલે 500 ml ટાઇડલ વોલ્યુમના રૂપમાં સતત ફેફસાની અંદર આપણે હવાની આપણે કરીએ છીએ. પણ મેં કીધું એમ આપણે ધારીએ તો 500 ml કરતાં વધારે હવા આપણે બહાર નિકાલ કરી શકીએ છીએ. તમે આમ ફોર્સફુલ્લી, વેગપૂર્વક, બળપૂર્વક તાકાત કરો પેટ અંદર ખેંચીને હવા બહાર કાઢવા તો 500 ml કરતાં બીજી એના અંદર ડબલ કરતાં વધારે હવા કે ઉચ્છ્વાસ બહાર તમે કાઢી શકો. એ ખરેખર સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસમાં ફેફસામાં એ હવા ભરાઈને પડી જ રહે છે. તો એને આપણે કહીએ છીએ આ જે વોલ્યુમ છે એને આપણે કહીએ છીએ ERV. એને આપણે નામ આપશું ERV, જે લગભગ આના ડબલ કે એના વધારે એટલે કે 1000 થી 1100 ml કદ એને આપણે કહીએ છીએ ERV. એનું આખું નામ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એનું નામ અહીંયા આવશે નહીં એટલે હું અહીંયા લખી રાખું છું ERV એટલે કે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો એનો મતલબ એવો થયો કે આપણે ધારીએ તો આ 500 ml તો નીકળે જ છે પણ બીજી 1000 થી 1100 ml હવા વધારે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢી શકીએ. જે CO2 યુક્ત છે અને ફેફસામાં પડી રહે છે ત્યારે તો આપણે એટલી ક્ષમતાએ આપણે હવા બહાર કાઢી શકીએ. 500 ને વત્તા 1000 કે 1100 એટલે 1500 થી 1600 ml હવા એકચ્યુઅલી આપણે બહાર કાઢી શકીએ છીએ. તો આપણે એ રીતે જાણીને કે આપણી જાણમાં આપણે ઉચ્છ્વાસ કાઢતા નથી તો આપણી જાણ બહાર ઉચ્છ્વાસની ફક્ત 500 લીટર છે પણ ફેફસાની ક્ષમતા ઉચ્છ્વાસ રૂપે હવા દૂર કરવાની જે છે એ આટલા કદની છે. એટલે જે આખું આ છે બંને ભેગું કરો તમે બંને આટલું કદ તો એને આપણે કહીએ છીએ EC. એને કહેવાય EC. EC નો મતલબ થાય એક્સપાયરેટરી કેપેસિટી. આપણા ફેફસાની ક્ષમતા ખરેખર તો 1100 થી 1600 થી 1500 ml છે. EC એટલે એનો મતલબ થયો ટાઇડલ વોલ્યુમ વત્તા ERV. આવું થાય ને 500 ml તો હવા નીકળે જ છે ટાઇડલ વોલ્યુમ. પણ જો તમે બળપૂર્વક, પ્રયત્નપૂર્વક હવા ઉચ્છ્વાસ રૂપે બહાર કાઢવા પ્રયત્ન કરો બીજી 1000 કે 1100 ml બહાર નીકળી શકે છે. 1000 કે 1100 ml તો કુલ લગભગ 1600 ml હવા એ EC બરાબર થાય. તમને ખ્યાલ આવી ગયો છે બરાબર. એવી રીતે શ્વાસ લેવા પણ એવું છે અને આપણે કહીએ છીએ EC. એમ આપણે ધારીએ જેટલી હવા શ્વાસમાં ભરીએ છીએ એના કરતાં વધારે હવા, આટલી વધારે હવા આપણે શ્વાસમાં પ્રયત્નપૂર્વક લઈ શકીએ. આને આપણે નામ આપ્યું EC. બરાબર. ટોટલ ઉચ્છ્વાસ કાઢી શકવાની ફેફસાની ક્ષમતા, કેપેસિટી મતલબ ક્ષમતા એ EC. તો આ જે છે ને એને આપણે કહીએ છીએ, આને કહેવાય એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, આને કહેવાય ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ IRV. એનું આખું નામ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એટલે શું 500 ml હવા તો આપણે
શ્વાસમાં ભરીએ છીએ, પણ તમે પ્રયત્નપૂર્વક ધ્યાનપૂર્વક તમે વધારે બળથી હવા ખેંચવા પ્રયત્ન કરો તો બીજાના કરતાં 5 ગણી હવા આપણે અંદર ફેફસામાં ભરી શકીએ છીએ. લગભગ બીજી 2500થી 3000 ml હવા એ તમે ફેફસામાં 500 ml ઉપરાંત ભરી શકો. 500 ml તો શરીર આપમેળે અનિચ્છિત જે તંત્ર છે, ચેતાતંત્ર, એના દ્વારા કામ થયા રાખે છે. પણ તમે મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા ધ્યાનપૂર્વક બળપૂર્વક હવા લેવા પ્રયત્ન કરો, બીજી 500 ml ઉપરાંત 2500થી 3000 ml હવા ફેફસામાં ભરી શકે એટલી કેપેસિટી ક્ષમતા ફેફસાની અંદર હવા દાખલ કરવાની છે. એનો મતલબ કે એ રિઝર્વ વોલ્યુમ છે. મતલબ રિઝર્વ મતલબ બાકી રહેતો અનામત જથ્થો છે જે આપણે શ્વાસમાં લેતા જ નથી. અહીંયા ઉચ્છ્વાસમાં અનામત રહેતો જથ્થો છે જેને આપણે ઉચ્છ્વાસમાં નિકાલ કરતા જ નથી. એને કહેવાય એક્સપાયરી રિઝર્વ વોલ્યુમ. એક્સપિરેશન મતલબ ઉચ્છ્વાસ અને ઇન્સ્પિરેશન મતલબ શ્વાસ. એટલે શ્વાસમાં આટલો જથ્થો અનામત છે જે આપણે ધારીએ તો પ્રયત્નપૂર્વક બળપૂર્વક અંદર લઈ શકીએ. તો આઈસીની જેમ અહીંયા આને આપણે કહીશું આઈસી. એટલે એકચ્યુઅલી આટલી જે હવા છે એ આપણે શ્વાસમાં ભરી શકીએ એટલી ફેફસાની ક્ષમતા છે. એટલે ટીવી અને વત્તા આઈઆરવી બરાબર થશે આઈસી. એમાં ઈસી એમાં આઈસી એનો મતલબ ઇન્સ્પાયરેટરી કેપેસિટી. તમને ખબર પડે ઇન્સ્પાયરેટરી કેપેસિટી મતલબ ટીવી બરાબર આઈઆરવી. ટીવી 500 ml છે અને આઈઆરવી એ 2500થી 3000 ml છે. એનો મતલબ કે આઈસી બરાબર લગભગ 3000થી 3500 ml જેવું થાય. ઈસી બરાબર 1500થી 1600 ml અને આઈસી બરાબર 3000થી 3500. આટલી ખરેખર ફેફસાની ક્ષમતા છે કે જે ક્ષમતાએ ફેફસું હવાની આપણે કરી શકાય. ભલે આપણે કરીએ છીએ સામાન્ય સંજોગોમાં વિશ્રામ અવસ્થામાં આટલા જ કદની હવાની આપણે ધારીએ તો આટલી હવા લઈ શકીએ, આટલી હવા દૂર કરી શકીએ. એને કહેવાય એકચ્યુઅલ ફેફસાની ક્ષમતા. આટલી ક્ષમતા ફેફસાની છે હવા લેવા મૂકવાની. એને આપણે કહીએ છીએ વીસી. વીસી મતલબ થાય વાઇટલ કેપેસિટી. ફેફસાની એક્ઝેક્ટ ચોક્કસ ક્ષમતા. આટલી ક્ષમતાએ એ હવાની આપણે કરી શકીએ. ભલે પછી આપણે વિશ્રામની અવસ્થામાં આપણી જાણ બહાર એ 500 mlની આપણે હવાની આપણે વાતાવરણ સાથે કરીએ પણ આટલી હવા આપણે લઈએ, આટલી હવા આપણે મૂકી શકીએ. આટલી હવા લઈએ, આટલી હવા મૂકી શકીએ. બરાબર? આટલી હવા લેવાય, આટલી હવા હવામાં મુક્ત કરીએ. આટલી હવા આપણે વાતાવરણ લઈએ, આટલી હવા મુક્ત કરીએ. આ છે એ આઈસી છે, આ છે એ ઈસી છે. આને કહેવાય આઈસી. બરાબર? આટલો જે ભાગ છે એને કહીએ છીએ આઈસી. આને કહીએ છીએ આઈસી. આને કહેવાય આઈઆરવી. આને કહેવાય ઈઆરવી અને આને કહેવાય ઈસી. બરાબર? તમને ખ્યાલ આવી જાય એવું છે. બાકી આ ટોટલ ફેફસાની વાતાવરણમાં હવાની આપણે કરવાની ક્ષમતાને કહેવાય વીસી. વીસી બરાબર તમારે લખવું શું લખી શકો તમે? વીસી બરાબર તો આઈઆરવી વત્તા ટીવી વત્તા ઈઆરવી એવું કહેવાય ને. આઈઆરવી વત્તા ટીવી વત્તા ઈઆરવી. આપણને ખબર છે આઈઆરવી અને ટીવી આઈઆર બરાબર આઈસી થાય. તમે આઈસી વત્તા ઈઆરવી પણ મૂકી શકો. બરાબર? અથવા આપણને ખબર છે કે આ ટીવી વત્તા ઈઆરવી બરાબર ઈસી પણ થાય. એટલે આઈઆરવી વત્તા ઈસી. આ બધાનો મતલબ થાય વીસી. અલગ અલગ તમે વીસીને રેપ્રેઝેન્ટ કરી શકો, રજૂ કરી શકો. પરીક્ષામાં ખાસ પૂછાઈ જશે કે વીસી બરાબર વાઇટલ કેપેસિટી. વીસી બરાબર શું આવે? કે 4 શબ્દો આપેલા હોય આમાંથી આ 3 3 સાચા જ છે, ચોથું એક ખોટું માનો કે આપી હોય આપણને ખબર પડી જાય કે એ બીજી 3 સાચા છે, એક ઓપ્શન ખોટો છે. વીસી બરાબર શું ના આવે તો આમાં કોઈ પણ એક આપેલું હોય, બાકી 3 છે ખોટા હોય.
તમને વીસી એટલે દિમાગમાં આ ગ્રાફ ઉપરથી ખબર પડે. આપણને આપણી ટેક્સ્ટમાં વર્ણન આપ્યું છે, હું તમને આપણું વર્ણન ચાર્ટના રૂપમાં આપું છું. એટલે તમારે તમારી નોટબુકમાં કે ટેક્સ્ટબુકમાં મુદ્દાની બાજુમાં જગ્યા હોય ત્યાં નાના કદમાં આ પેન્સિલથી ફિગર દોરી કાઢવાની. તમારે વર્ણ વાંચવું જ ના પડે. આની જ્યારે દૃષ્ટિ તો તમને બધું યાદ આવી જાય, બરાબર. અને વીસીનું કદ પણ તમને ખબર પડે. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિને આપણે આ બધા આપણે કદ મૂકીએ છીએ અહીંયા, તમને કદ પણ ખબર પડે, બરાબર. જેમ કે આઈસી બરાબર ખબર છે, આઈસી બરાબર 3 થી 3500 3000 થી 3500 ml થાય. અને ઈઆરબી આપણને ખબર છે, ઈઆરબી છે 1000 થી 1100 છે, 1000 થી 1100 છે. એનો મતલબ થાય 3000 ને 1000, 4000 થી 3500 ને 1100, 4600 ml થાય. હવે તમે આ પ્રકારે ગણો ને તો પણ આ જવાબ આવશે. જેમ કે ઈસી, તો ઈસી બરાબર આપણે લખ્યું છે અહીંયા 1500 થી 1600, 1500 થી 1600 ml. અને આઈઆરવી, આઈઆરવી છે 2500 થી 3000 ml છે, 2500 થી 3000 ml. 2500 વત્તા 1500 એટલે 4000 થયું. અને 1600 વત્તા 3000 4600 ml આવશે. એવી રીતે તમે તમારી રીતે આનો પણ પ્રયત્ન કરજો. આઈઆરવી 25 3000, ટીવી 500, ઈઆરવી 1000 થી 1100. એ તમે લખો ને તો પણ આ જ જવાબ છે આવશે. ટૂંકમાં અલગ અલગ રીતે આપણે આને રજૂ કરીએ છીએ, પણ ફેફસાની કુલ હવાની ક્ષમતા છે આટલી કહેવાય વાઇટલ કેપેસિટી ઓફ લંગ્સ. હવે છેલ્લી વાત, આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ છતાં પણ જે ફેફસાની અંદર હવાનું કદ છે એ 100% હવાનું કદ આપણે બહાર કાઢી શકતા નથી. નહીંતર ફેફસા એ વાયુ વિહીન થઈ જાય અને એની અંદર જો વેક્યુમ એટલે કે શૂન્યતા સર્જાય તો ફેફસાની દિવાલ ચોંટી જાય અને માનવી અથવા પ્રાણી ત્યાં મૃત્યુ પામે. એટલે અમુક હવાનું કદ તો આપણે ગમે તે તાકાત કરીએ તો પણ ફેફસાની અંદર પડી રહે છે. એને આપણે કહીએ છીએ રિઝર્વ વોલ્યુમ, એને આપણે કહીએ છીએ આરવી. એ હવાનું કદ આપણે બહાર કાઢી શકતા નથી. આટલી જે હવા છે એને આપણે કહીએ છીએ આરવી. આરવી બરાબર રિઝર્વ વોલ્યુમ, જે અંદાજે 1100 થી 1200 ml જેટલું હોય. 1100 થી 1200 ml એટલી હવા ફેફસામાંથી કદી પણ બહાર આવશે નહીં. એટલે જ તેને આપણે રિઝર્વ વોલ્યુમ કહીએ છીએ. એનો મતલબ એવો થયો કે વિશ્રામની અવસ્થામાં ફક્ત આપણે 500 ml હવા બહાર કાઢીએ છીએ. આ 1000 થી 1100 ml બહાર કાઢતા નથી, અને આ 1100 થી 1200 ml તો કદી પણ બહાર કાઢતા નથી. આટલી હવા તો સામાન્ય શ્વાસોચ્છ્વાસ વખતે એ ફેફસાના પોલાણમાં પડી રહે છે. સામાન્ય રીતે આપણે જ્યારે વિશ્રામની અવસ્થામાં 500 mlની આપણે કરતા હોય ટાઇડલ વોલ્યુમના કદના હવાની આપેલા સમયની વાત છે. એ વખતે આટલી હવા ફેફસામાં પડી રહે. એ કુલ હવાને આપણે કહીએ છીએ એફઆરસી. એફઆરસીનું આખું નામ થાય ફંક્શનલ આર એટલે રેસિડ્યુઅલ કેપેસિટી. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી મતલબ એફઆરસી. હવે તમને એફઆરસી ખબર પડે. એફઆરસી એટલે ઈઆરબી અને વત્તા આરબી. જે હવાનું કદ એ આપણે બળપૂર્વક નિકાલ ન કરે તો પડી રહે ઈઆરબી એટલે રિઝર્વ વોલ્યુમ, અને અમુક હવાનું કદ ફેફસામાં પડી રહે એને કહેવાય રિઝર્વ વોલ્યુમ. એટલે કે આ 1000 થી 1100 ml છે અને આ 1100 થી 1200 ml છે. સરવાળો કરો એટલે 2100 ml થી લગભગ 2300 ml જેવું કદ એ એફઆરસીમાં આપણને જોવા મળે. બરાબર. તો એનો મતલબ એવો થયો કે ફેફસાની ક્ષમતા આટલી જ નથી. એ તો વાઇટલ કેપેસિટી, એ તો એની હવાની આપણે કરવાની ક્ષમતા છે, પણ કુલ ક્ષમતા તો આ એમાં એડ કરવી પડે ને ત્યારે આપણને મળે ને.
એટલે એક્ઝેક્ટ તો ફેફસાની હવા માટેની ક્ષમતા તો રિઝર્વ વોલ્યુમને મળો ને ત્યારે આપણને મળે. એટલે એની અંદર આપણે આઈ એડ કરી દેવાનું. આટલી હવાનું કદ એ ફેફસામાં આપણે પામી શકાય. ભલે આટલી હવા એ રિઝર્વ વોલ્યુમ તરીકે ફેફસાના પોલાણની અંદર પડી રહેશે, પણ છતાંય એટલી ફેફસાની હવા સમાવવાની ક્ષમતા તો કહેવાય. તો આને આપણે કહીએ છીએ ટીએલસી. ટીએલસી નો મતલબ થાય ટોટલ લંગ્સ કેપેસિટી. આ બધા નામ તમને પૂરા ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તમને ખ્યાલ આવી જશે. એને કહેવાય ટોટલ લંગ કેપેસિટી. ફેફસાની કુલ ક્ષમતા. એની અંદર આપણે તમે જો કુલ ક્ષમતા એટલે વીસી અને વત્તા આટલું એડ કરી દો એટલે આરવી, એટલે કુલ ક્ષમતા થઈ જશે. તો આનો મતલબ થાય વીસી વત્તા આરવી. વીસી બરાબર આપણે ગણ્યું છે 4000 થી 4600 ml હવાનું કદ એટલે વાઇટલ કેપેસિટી થાય. અને એની અંદર રિઝર્વ વોલ્યુમ તરીકે આ 1100 થી 1200 ml કદ આપણે ઉમેરી દઈએ તો આપણે ફેફસાની કુલ હવા સમાવવાની ક્ષમતાનું કદ છે એ મળે 4000 વત્તા 1100 એટલે 5100 થી 4600 વત્તા 1200 5800 ml આટલું ફેફસાની કુલ હવાના કદ સમાવવાની ક્ષમતા છે એનું માપ આવે. ટોટલ લંગ્સ કેપેસિટી બરાબર 5100 ટુ 5800 ml જેટલું થાય. એ સિવાય જો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા ટીએલસી બરાબર વીસી વત્તા આરવી મૂકીએ છીએ તો વીસી જગ્યાએ આપણે આર મૂકી શકીએ. ટીએલસી બરાબર હવે તમને ખ્યાલ આવે ને ટીએલસી બરાબર આ વીસી જગ્યાએ આપણે આર મૂકી શકીએ. આઈઆરવી ટીવી ઈઆરવી, આઈઆરવી ટીવી ઈઆરવી વત્તા આરવી તો ખરું જ. આપણે વીસી બરાબર આ મૂકીએ વત્તા આરવી બરાબર. અથવા તમને ખ્યાલ આવે ને કે આઈઆરવી ને ટી બરાબર આઈસી મૂકી શકાય. આના બદલે આઈસી મૂકી શકાય. પછી આ ઈઆરવી અને આરવી જેમ છે. અથવા આ ટીવી અને ઈઆરવી, આઈઆરવી જેમ છે ટીવી ઈઆરવી ઈસી મૂકી શકાય. અને આ બધાનો મતલબ પણ ટોટલ લંગ કેપેસિટી પણ થાય. એટલે કોઈ પણ રીતે તમે એને રજૂ કરી શકો. બરાબર ને? આ વત્તા એને કહેવાય ટોટલ લંગ કેપેસિટી. આપણે લખ્યું છે અહીંયા આઈઆરવી આટલું, પછી ટીવી આટલું કદ, પછી ઈઆરવી આ અને એના છેલ્લે આરવી. એટલે એને કહેવાય કુલ ક્ષમતા ફેફસાની ટોટલ લંગ્સ કેપેસિટી. બરાબર. એ સિવાય પછી આપણે અલગ અલગ રીતે એને કહી શકીએ. આઈઆરવી અને ટીવીને આપણે સરવાળો કરીએ તો આઈસી થાય. તો આપણે એના બે પદના બદલે એક પદથી પણ મૂકી શકીએ. ઘણી વખત આપણને ન્યુમેરિકલ્સ એટલે કે ગાણિતિક પ્રશ્ન પૂછે કે એક વ્યક્તિ માટે આઈસીનું કદ આટલું છે, ઈઆરવીનું આટલું છે અને આરવીનું આટલું છે, ટીએલસી કેટલું થાય? સરવાળો કરી નાખો તો આપણે ટીએલસી મળે. તો ટીએલસીનું આપ્યું હોય, ઈઆરવીનું આપ્યું હોય, આરવીનું આપ્યું હોય તો એનું આઈસી કેટલું થાય? તો આગળ સરવાળાની બાદ કરો એવું થાય ને. ટીએલસીમાંથી સરવાળા બાદ કરો ઈઆરવી પ્લસ આરવી તો આપણને આઈસી બરાબર મળી જાય. બરાબર. હજુ કર્યું આ બેને આમ લઈ ગયા ઈએલસીની બરાબરની આ ક્લિયર તરફ એટલે માઇનસ થઈ જાય. હવે આઈસી બાકી રહી. એના બદલે આપણે ઈસી શોધવાનું છે. તો અહીંયા આપણે ઈસી આર નામ રાખવાનું અને આઈઆરવી વત્તા અને આરવી કરી નાખવાનું. આઈઆરવી વત્તા આરવી એને પહેલી વાર લઈ જાઓ ટીએલસી બાદ કરી નાખો તો આપણને ઈસીનું કદ છે મળી જાય. એટલે આવા અમુક ન્યુમેરિકલ્સ પણ આપણને પૂછે તો ખ્યાલમાં આવવું જોઈએ. આપણને ખ્યાલ આવે તમે બેઝિકલી આટલું રાખો ને તો એના આધારે તમને આ બધી વસ્તુનો ખ્યાલ આવી જાય. અહીંયા પણ તમારે બધું યાદ રાખવાની જરૂર નહીં. યાદ રાખવાનો ફક્ત ને ફક્ત 3 થી 4 આંકડાઓ છે, આટલા જ. બાકી આ તો બધા સરવાળાઓ જ છે, અલગ અલગ પ્રકારના સરવાળા કે બાદબાકીઓ જ છે. ટાઇડલ વોલ્યુમ 500 ml, ટીવી બરાબર 500 ml, આઈઆરવી બરાબર 2500 થી 3000 ml, ઈઆરવી બરાબર 1000 થી 1100 ml અને રિઝર્વ વોલ્યુમ 1100 થી 1200 ml. ચાર આંકડા યાદ રાખો. બાકી તમને પછી ઈસી તો આવડે જ. ચાર આંકડા આવડે તમને ખ્યાલ આવે કે આઈઆરવી બરાબર
ટીવી ઇઝ ઇક્વલ ટુ આઈસી, તમે સરળ કરી નાખવાનું 500 ને 2500, અથવા તો ઈસી એ બરાબર ટીવી વત્તા ઈઆરવી. આપણે ટીવી ઈઆરવી તો યાદ રાખ્યું હોય તો આપણને ઈસી પણ આવડી જાય. પછી વીસી એ તો આપણને આવડે છે આઈઆરવી વત્તા ટીવી વત્તા ઈઆરવી, એ ત્રણ પદ આવડતા જ હોય. સરવાળો કરો એટલે આપણને વીસીનું મૂલ્ય છે મળે. અથવા તો રિઝર્વ વોલ્યુમ વત્તા ઈઆરવી તો આપણને એફઆરસીનું મૂલ્ય મળે, ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, એનું મૂલ્ય મળી જાય. એના આધારે આપણને ટીએલસી ટોટલ લંગ્સ કેપેસિટી એનું મૂલ્ય મળી જાય. સરવાળે તમને 4 વોલ્યુમનું પ્રમાણ ખબર હોય તો તમને વાંધો આવે. એવું બને કદાચ તમને નવીનતા લાવવા માટે પરીક્ષાની અંદર આ આંકડાઓ બદલાવીને આપે, એટલે એમ કે અહીંયા આ 1000 છે ને 200 છે ને આમ છે, ત્યારે તો આંકડો વધારીને આપે. આપણે યાદ રાખવાનું કે ટીવીમાં ઈઆરવી ઉમેરો એટલે આઈસી થાય, અને ટીવીમાં ઈઆરવી ઉમેરો એટલે ઈસી થાય. ટીવીમાં આઈઆરવી ઉમેરો એટલે આઈસી થાય, ટીવીમાં ઈઆરવી ઉમેરો એટલે ઈસી થાય. અને જે આરવી છે એ હવાનું ખોદ આપણે કહી શકતા નથી એ છે, અને એનો મતલબ કે એ આ ઈઆરવી એડ કરો તો આપણને એફઆરસીનું મૂલ્ય છે મળે. બાકી તમને મૂલ્ય તો સરવાળો કહીને આપણને મળતા જાય. બીજી કરી આપણે આટલે રાખવાનું, બીજી કરી આપણે અહીંયા આટલું છે એ યાદ રાખવાનું, બરાબર. આ જે છે એને કહેવાય ટીએલસી, વીસી એને કહેવાય વીસી. એટલી હવા છે એ વાતાવરણ જોડે સ્ટેપ્સ આપણું આપણે છે એ કરી શકાય. હવે તમને થોડો ખ્યાલ આવે તો 2-4 પ્રશ્નો તમને સંભળાવું છું. તમને ખ્યાલ આવે, તમારે જો લાગતું હોય અગત્યનું તો તમે એની અંદર થોડી નોંધ તે કરતા રહેજો. વિડીયો સ્ટોપ કરી હું જે કંઈ બોલી રહ્યો છું એ પ્રોબ્લેમને તમે નોંધતા રહેજો. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહી જતી હવા એટલે શું? કે 4 ઓપ્શન આપણને ટીવી, ઈઆરવી, આઈસી, ઈસીના રૂપમાં આપેલા હોય. સામાન્ય ઉચ્છ્વાસ બાદ બળપૂર્વકનો ઉચ્છ્વાસ નહીં. સામાન્ય ઉચ્છ્વાસનો મતલબ 500 ml હવા નીકળી છે, આટલી હવા હજી પડી છે, બરાબર. તો એફઆરસી જેટલું કદ પડ્યું રહે, અથવા તો ઈઆરવી વત્તા આરવી જેટલું કદ પડ્યું રહે. કારણ કે એફઆરસી એટલે ઈઆરવી ને આરવી, એફઆરસી એટલે આટલું, ઈઆરવી ને આરવી બેનો સરવાળો. હવે તમે જો ઓપ્શન આપણને આપે છે ઈઆરવી વત્તા આરવી, તો પહેલું ઓપ્શન સાચું આવે ને, ઈઆરવી વત્તા આરવી. તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ આટલી હવાનું કદ છે ફેફસાની અંદર પડ્યું રહે. બાકીના ઓપ્શન ખોટા છે. આઈઆરવી વત્તા આરવી, આઈઆરવી વત્તા આરવી એ તો ભાઈ અલગ અલગ વસ્તુ છે. એક શ્વાસની છે બાબતની, એક તો ફેફસામાં હવા પડે એ છે. પછી આરવી, આઈઆરવી અને ઈઆરવી, આઈઆરવી, ઈઆરવી અને આરવી, એનો પણ અર્થ નથી. આપણે બધું શ્વાસમાં લેવાની વાત છે. આ બે ઘર આપણે આ એડ કરીએ એ તો આવે જ નહીં. અને ટીવી, સામાન્ય ઉચ્છ્વાસ પછી જે ફેફસામાં હવા બાકી રહે એમ ટીવી કહેવાય ન કહેવાય? સામાન્ય ઉચ્છ્વાસમાં ટીવી જ બહાર આવે છે, ટાઇડલ વોલ્યુમ જ બહાર આવે છે. એટલે ટૂંકમાં આ ઈઆરવી અને આરવી એ સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં પડી જતી હવાનું કદ કહેવાય. ટોટલ લંગ કેપેસિટી બરાબર શું? એટલે કે ટીએલસી બરાબર શું? તમે જો એમાં આપણે 3-4 સમીકરણ આપ્યા. ટોટલ લંગ કેપેસિટીને આપણે અલગ અલગ 3-4 રીતે રજૂ કરી શકીએ છીએ. એની અંદર આપણને આપ્યું છે આરવી, ટીવી, ઈઆરવી અને આઈઆરવી. એ મેચ થઈ જવું. આરવી, ઈઆરવી, ટીવી અને આઈઆરવી બરાબર ટીએલસી. તેથી આપણને આપ્યું છે વાઇટલ કેપેસિટી અને રેસિડ્યુઅલ વોલ્યુમ આરવી, વીસી બરાબર આરવી. એ પણ થાય ને, આપણે અહીંયા વીસી બરાબર લખ્યું છે આઈઆરવી, ટીવી, ઈઆરવી, આઈઆરવી, ટીવી, ઈઆરવી. એનો મતલબ આપણે ટીએલસી બરાબર આની જગ્યાએ આપણે વીસી મૂકી શકીએ વત્તા આરવી. તો એ બીજું ઓપ્શન તો સાચું કહેવાય. આ તો સાચું છે, ટીએલસી બરાબર વીસી પ્લસ આરવી એ પણ સાચું છે. ત્રીજું એક છે કે ટોટલ લંગ કેપેસિટી એટલે ફેફસાની હવા સમાવવાની કુલ ક્ષમતા. એ ટોટલનો મતલબ કુલ આવે. ચોથું ઉપરના બધા, તો એ ઓપ્શન સાચું છે, ઉપરના બધા. આ પણ શબ્દમાં લખીએ એ બધાને આપણે ટીએલસી વડે દર્શાવી શકીએ છીએ. એ સિવાય એક પ્રશ્ન છે આ ફેફસાના કદને લગતો. ફેફસામાં રહી જતી 1500 ml હવાનું શું કહેવાય?
ફેફસામાં જે હવા રહી જ જાય કાંઈ બી અહીંયા 1500 આપી જુઓ, મેં તમને કીધું ને આંકડો બધાઈ નાખ્યો, આપણે આમાં 1500 ક્યાંય નથી આવતું. ફેફસામાં જેટલી હવા પડી રહે 1500 ml જેટલી, તો એને આપણે શું કહીએ છીએ? તો અહીંયા એના આપણે કહીએ RV. ફેફસામાં કાયમી ધોરણે પડી રહેતી હવાનું ભાગ એને આપણે કહીએ રિઝર્વ વોલ્યુમ. એને લખ્યું રિઝર્વ વોલ્યુમ. ભલે 1500 આપણને આપ્યું, ત્યાં હવે આપણે આંકડા જોડે કંઈ નિષ્પત નહીં રહે. ફેફસામાં પડી હતી હવાને એ ગમે તેટલા કદથી પડી રહે એને કહેવાય રેસિડ્યુઅલ વોલ્યુમ. પછી એક હજી 5મો પ્રશ્ન જોઈ લઈએ આપણે. ટોટલ લંગ કેપેસિટી કેટલા લીટરની છે? હવે જો અહીંયા એમને મિલીલીટરના બદલે આપણે લીટરમાં પૂછ્યું છે. ટોટલ લંગ કેપેસિટી તો એમણે આપ્યું છે 1 લીટર, 6 લીટર, 8 લીટર, 3 લીટર. 5800, 1000 બરાબર 1 લીટર. 5800 ફક્ત 200 જ ઘટે છે. 200 ઉમેરો તો 6000 ml થાય, 6 લીટર થાય. તો 6 લીટર વાળો ઓપ્શન મેચ થાય. એક દર મેચ ન થાય તો 5800 થી મિનિમમ 51 છે, 5 લીટરથી વધારે છે. 1 લીટર 3 લીટર મેચ ના થાય, 8 લીટર વધી જાય એટલે 6 લીટર એ હવા એ ટોટલ લંગ કેપેસિટીની એ કદની હવા કહેવાય. ટીયરથી બરાબર 6 લીટર છે આવશે. તો તમને આવું બધું છે એ પૂછાય. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે ફૂફૂસીય કદ અને ક્ષમતા છે એ મુદ્દાઓ શું કહેવા માગે છે અને એના આધારે આપણને કેવા પ્રકારના પ્રોબ્લેમ છે એ પૂછાય. આ તમને ઉદાહરણ 5 MCQ બતાવ્યા, 1-2 એઇટ્સના, 2-3 છે નીટની કક્ષાના બતાવ્યા. પણ તમને ખાલી એંગલ ખુલે ખ્યાલ આવે એટલે બાકી જ્યારે આપણે ભવિષ્યમાં આ બધા ચેપ્ટર્સ વાઇઝ MCQ સોલ્વ કરશું ત્યારે તો તમને વધારે ખ્યાલ આવશે. તે વખતે ફરી પાછું આપણે આને યાદ કરશું. પણ ત્યારે મુદ્દાના પોઈન્ટ ઓફ વ્યૂ તમે આ મુદ્દો એ દિમાગમાં ઉતારી નાખ્યો હશે તો આટલું લખી લો નોટબુકની અંદર, સમજી લો. અને સિવાય તમારા પાસે અન્ય કોઈ સાહિત્ય હોય તો એની અંદર પણ આ પ્રોબ્લેમ આપ્યા હોય તો એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ના ફાવે તો મારો કે ટીચર્સમાં તમને જે પણ નજીકમાં હોય સંપર્ક કરો અને સોલ્વ કરો. નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે પાર્ટના આગળના મુદ્દાની વાત છે. અહીંયા આપણે અટકીએ છીએ.